આજે મિત્રો આપણે ખાસ હેતુ સાથે વાત કરી રહ્યા છીએ. હમણાં ફિલ્ડમાં ફરતા મારા ધ્યાને એક વાત આવી છે કે આપણે જે પ્રોટેક્ટેડ રોડ હોય છે અથવા તો કોઈ પણ ઝાડ કે જેની ઉપર આપણે જાહેરાતના સ્ટીકરો, બેનરો કે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પેમ્પલેટ જે છે એ ખીલી મારી અને આપણે લગાડતા હોઈએ છીએ પોતાની જાહેરાત માટે. તો એ જાહેરાત લગાડવા માટે જે આપણે પ્રયત્નો કરીએ છીએ એનાથી જે વૃક્ષ છે એને નુકસાન થતું હોય છે. ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ આ કાયદેસરનો જે છે એ ગુનો બને છે, કલમ 26 હેઠળ. તો આપણે જે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ અને જેથી ઝાડને આપણે વૃક્ષને નુકસાન પહોંચાડીએ છીએ તો એ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે બંધ કરવી જોઈએ અને ખાસ વૃક્ષ ઉછેરવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. એટલે જે પણ કોઈ મિત્રો આ પ્રકારના કોઈના ધ્યાનમાં આવે તો વન વિભાગનો આ માટે સંપર્ક કરવો કે જેથી આ પ્રકારના વૃક્ષને પણ આપણે બચાવી શકીએ, એને મોટા થવા માટે આપણે એને ઉપયોગી બનીએ. તો એ માટે મારી નમ્ર અપીલ છે કે કોઈ પણ પ્રકારના જે વૃક્ષો છે માત્ર ને માત્ર આરક્ષિત રોડ પર નહીં પણ કોઈ પણ વૃક્ષો પર આપણે જે છે એ બેનરો કે જાહેરાતના પોસ્ટરો ન લગાવીએ, ખીલી ન મારીએ કે જેથી વૃક્ષોને શ્વાસ લેવામાં જેમ આપણી ચામડી છે એમ એમની પણ એ પ્રકારની સ્કીન છે તો એમને તકલીફ પડે. તો એ માટે નમ્ર અપીલ છે અને ચેતવણી પણ છે કે આ પ્રકારના કૃત્યો જે કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો એ પોતાના કૃત્યો ન કરે. ધન્યવાદ.